નમસ્કાર મારા વહાલા ગુજરાતી મિત્રો. જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે વાત કરીશું કે કબીરે માર્યો કાગડો એટલે શું? કબીરે કાગડાને કેમ માર્યો? તો કબીરે માર્યો કાગડો અને તાણીને માર્યું તીર. પહેલા વિંધાણા એના પીંછડા અને પછી વિંધાણું એનું શરીર. આનો શું અર્થ થાય? આપણે કાગડાને તો સારી રીતે ઓળખીએ છીએ અને આ જગતમાં બીજા બધાય પક્ષી તમારા હાથમાં આવી જાય, તમારા પિંજરે પુરાઈ જાય, પરંતુ કાગડો એક એવું ચંચળ પક્ષી હોય છે. તે ચતુર અને હોશિયાર હોય છે. એટલે જો તમે તેને પકડવાની કોશિશ કરો એ પહેલાં જ તે ઉડી જાય છે અને તેની ચંચળાઈના કારણે જ તે કોઈના પકડમાં આવતો નથી, તે છટકી જાય છે. એવી જ રીતે આપણું મન પણ કાગડા જેવું ચંચળ છે અને મનના આધારથી જ આપણી બધી જ વાસનાઓ સંસારમાં ફરી રહી છે. એટલે જ કબીર સાહેબે મનને કાગડાનું રૂપ આપ્યું છે અને કાગડાના પીંછો એટલે કે વાસનાઓ. તો મન જ્યાં સુધી ભક્તિના માર્ગ ઉપર ન ચાલે ત્યાં સુધી મન કાળા કાગડા જેવું છે. કારણ કે મનની અંદર સંસારની કાળાશ જ પડી છે અને કાગડો ગંદકી ખાય છે તો મન પણ સંસારની કામ, ક્રોધ, મોહ, લોભ, અહંકાર જેવી પતનના માર્ગે લઈ જનારી અને કાળું કલંક લગાવનારી વાસનાઓ પણ કાળી છે. કેમ કે મનરૂપી કાગડામાં કુવિચાર આવે છે ત્યારે મનરૂપી કાગડો તેની વાસનારૂપી કાળી પાંખો લઈને પાપ, ભ્રષ્ટાચાર, અત્યાચાર, છલ કપટ, દગા, પ્રપંચ, રાગ, દ્વેષ, કોમવાદ, મારપીટ, બળાત્કાર, ખૂન ખરાબા આ મનરૂપી કાગડો જ કરાવી રહ્યો છે. અને જ્યાં સુધી મનરૂપી કાગડાની વાસનારૂપી પીંછો વાળી પાંખ મજબૂત હોય છે ત્યાં સુધી કાગડો સંસારની ગંદકી ઉપર ઉડીને બેસવાનો જ છે. પરંતુ અહીંયા કબીર સાહેબે પહેલાં તે મનરૂપી કાગડાને ભક્તિનું તીર નથી માર્યું. કબીર સાહેબે પહેલાં પાંખરૂપી પીંછોને વીંધી નાખ્યો છે, એટલે વાસનાને વીંધી નાખી છે. અને જેમ જેમ આપણી વાસનારૂપી પીંછો વીંધાતો જાય છે અર્થાત વાસનાઓ મળતી જાય છે તેમ તેમ મન અપંગ થતું જાય છે. તેમ તેમ મનરૂપી કાગડો કમજોર બનતો જાય છે અને જ્યારે ભક્તિનું તીર મનરૂપી કાગડાના પીંછોને વીંધી નાખે છે ત્યારે તે તીર મનરૂપી કાગડાના શરીરમાં વાગે છે અને મનરૂપી કાગડાના શરીરમાં ભક્તિનું તીર વાગતો જ એક ચમત્કાર થાય છે. ત્યાં કાગડો મરી જાય છે અને હંસ પ્રગટ થાય છે. અર્થાત મનરૂપી કાગડો
જે સંસારની ગંદકી ખાતો હતો, જે સંસારની ગંદકીમાં ફરતો હતો, જે સંસારની ગંદકીમાં આનંદ માણતો હતો, એ જ કાગડો હંસ બનીને સત્યના માર્ગે ચાલે છે. એ જ કાગડો હંસ બનીને માન સરોવરનો હંસ બની જાય છે અને એ જ હંસ માન સરોવરના સાચા મોતીડાનો ચારો ચરે છે. હરિ ઓમ તત્સત. આદેશના પ્રણામ.